મારી માં સબાસોયો મારી રા મારા રે રામા પીર મારા મારા રે રામા પીર મારા રુદિયાનો ધબકારો રે દુશ્મન ક્યારે હારી લાય બોલા રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી વિરાજા મારો રામ જેવો છે વટવારો વીરા મારો પાડલા વાકો દુશ્મના હોશાની સાડોલે થાય અભી ભરી બજારમાં કરે દુશ્મના હોશાની સાતા મારી મોગલ છે વટવારી વીરા મારો વાડલા કોઠાય જો મોજ હો जो मौज हो हाँ डायरो हाँ जो मौज हो रावड़ो लीजिए जो बात हो हाँ मारो डसा ये याद मैंने याद मारो उसराग आने लवा याद सोने न मायनीर पण सखी आज मारे आंगण दादा अरे रे बोला कंसन माई वर्षाई में ये जामी सुनी ने दिली ने सुना डायरा ये जावी सुनी रे गली से सुना दायरा ए सुना लागे वावड़ी नी बजार रे कानू मारा कोट आवने बरवता रोता के रवा आने सुना लागे
સુતરે કાળું બાલા જોવા અમારે પરવતાનો તાર ફેરવાય જોરાય બોલ આજ પાટું રે મારી પટારો એ તેરો એવાલા પાટું રે મારી પટારો ભાંગ્યો મારી બેટી તારી વાડીએ જમાવટ પડી ગઈ શું કાંઈ ઘટે નહીં તો કાક બોલતો ખરો હું આમ મોરો પડી ગયો એવું લાગે ક્યાં મોરો પડી ગયો તઈ કાઈ બોલતો નથી દબાઈ ગયેલો એવું લાગે ના રે ના એમાં હું દબાઈ ગયો તાર હારે કઈ ઘૂંસતાયો નથી ને ના ના મારા હાર એવું લાગે છે ભાઈ તો બીજો કઈ વાંધો નથી ને ભાઈ હા તો કાઈ નથી મેં કીધું લાય મારા ભાઈને બોલાવી હા. બે ભાઈ વાવણી કરવા જાય મને ખબર હોય તો કામ કરીને મને બોલાય નહીં ભાઈ એવું છે ભાઈ ચાલ મારા ભાઈ હરખથી આપણે બે બે તારી વાવણી કરવા જાય મારા ભાઈ બોલાવી રા જો ભાઈ જો તો એમ પઠારિયા પરિવારના આંગણે જ્યારે મારું કનેરા ધામનો બાબા રામદેવ હોમડાડ આજરોજ આપની સમક્ષ વાલા ભક્ત રજૂઆત કરવામાં આવી હોય અને રમતો રમતો એક ખેડૂતના પાત્ર પહેરવેશ સુધી અમારું મંડળ પહોંચ્યું હોય તો અહીંથી ખાસ કહેવાનું એટલું જ વાલા ભક્ત કે આજે મંડળની માલિકો છે કાંઈ પણ ઘોર થાય છે કાંઈ પણ રકમ થાય છે કાંઈ પણ ફંડ ફાળો થાય છે કાંઈ પણ પૈસો થાય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાપરવાની હોય વાલા ભક્તો અને પરમાર્થનું કાર્ય કહેતા ગામ કનેહરાની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવતા હોય જેની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર દેવામાં આવતી હોય અને એનાથી વિશેષ કનેસરા ગામની અંદર જે એક ગાયોની ગૌશાળા આવેલી હોય વાલા ભક્તો આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવશે દીકરીઓના દાયજાની અંદર ને ગાયોના ઘાસચારાની અંદર વાલા ભક્તો રકમ વાપરવામાં આવતી હોય આપના તરફથી જે કાંઈ પણ ફંડ ફાળો આવે છે કાંઈ પણ ઘર આવે વાલા ભક્તો એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારાની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવાની હોય આમ તો રાજપૂત સમાજ બેઠો હોય એટલે ગાયો માટે કઈ બહુ જાજી વાત કેવી પડે નહીં કારણ વથરાજ સોલંકી એમ કહેવાય કે બરોબર માંડવડા હેઠ ચોરીના 4 ફેરા ફરવા બેઠા હોય અને એવે ટાણે કોઈ ચારણની બાઈ આવી અને ધા નાખ્યો હોય આજ પોપટને પારેવા તણી આજ રાણા રમતો મેલ પણ ધરને ખાંડાના ખેલ મારી વેગડી આવીને વાછરા ખાંડું આયુ તારું ખણહેર અને ધણે આયુ તારું ધણહેર પણ જેની દુધડીએ દીવા બરે મારી વેગડ આવીને વાછરા અને એવે ટાણે એમ કહેવાય કે હોય રજબાળ કે ગંગ જોપન ભેરો બડવાન મે ગબડ ઘેલો અને ગીત મંગળ તણા ગાયને ભલે કંઠમાં હોય વરમાળ ચોરી ચડેલો પણ હાથ જા હાંભળે દેશદ્રોહી તણી પછી ભાગ્યમાં લખવું જાયવું વીર રબદૂતના રજપૂતને જીવવું તાય પછી ઝેર જેવું
એ હાથની માલિકો શમશેર લઈ અને વરમાળા તોડી અને રાજપૂતાણીને આપી દીધું અને કહી દીધું કે જોવાય તો વાટ જોજો નહીતર હરગા પરની મેળીએ ભેડા થાવું. હાથની માલિકો શમશેર લઈ અને ગાયું માટે એ વેગડ માટે વથરાજ સોલંકી એમ કહેવાય કે ઘોડલીએ હવાર થઈ અને ઉભે મારગડે એમ કહેવાય કે જેથી દુશ્મનો ગાયોનું દળ વાળી જતા હોય અને ન્યા જઈને એમ કહેવાય કડ પડે ઝીક માચી યચુક કટ જાત શીશ ઘટ ટોક ટોક ફટ જાત કઈક ફે ફરા ફાર હટ જાત કઈક કાય હર હજાર કો દત્ત શીશ પડતા એક બંધ. ગાય માટે એમ કહેવાય કે વથરાજ સોલંકીએ પ્રાણની આહુતિ આપી દીધી. મારે ને તમારે કાયમને માટે જેને વંદન કરવા પડતા હોય. આજે હું તમે જેને માતા કહેતા હોય જેની માલિકોર 33 કોટી દેવતાનો વાસ હોય કાવડિયો કતલ ખાનાની માલિકોર કપાતી હોય આવી કફરી પરિસ્થિતિની અંદર કનેહરા ગામની અંદર જ્યાં ગાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય માટે એક મંડળનો સભ્ય ફાળાની બુક લઈને આપને સમક્ષ આવી રહ્યા હોય બુકની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાખડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. અહીંથી કીધું એમ જે કાંઈ પણ રકમ થવાની હોય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર વાપરવાની હોય માટે કહું છું મૂછો મરડતા મહિપતિ ગજબ હતા ગંભીર પણ સબળ એના શરીર આમ મહાણે જોયા તા મેકરણ. આજે હું તમે કદાચ અબજોપતિ હોય કરોડપતિ હોય પણ એક દિવસના સમયની માલિકોર જમનો દૂત આવી અને આ કાયાની માલિકોર થઈ આ ખોરિયાની માલિકોર થી એમ કહેવાય કે જીવ કાયમને માટે વયો જાય. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની વેડા થાય તારે જવાની પાંચ પછી ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની લોટ પાણી અને લાડવો મૂકશે તેથી તારે જરૂર નહીં હોય ખાવાની. કહેવાનો અર્થ મારે તમારે એક દિવસના સમયની માલિકોર મનુષ્યનો અવતાર મૂકીને કાયમને માટે વહી જવાનું હોય પણ કહેવાનો અર્થ એટલો કે હરગા પરની મેળી લગી જો કાંઈ ભેગું આવતો હોય તો એક ભજેલો ભગવાન ભેગો આવે એક દીધેલું દાન ભેગું આવે ને એક કરેલું કર્મ વાલા ભક્તો ભેગું આવતો હોય માટે એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય એની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો વાલા ભક્તો. એનાથી વિશેષ અમારું રામા મંડળ રમાડવા માટે ભાઈ વિપુલભાઈ માલકિયા અને સંજયભાઈ માલકિયાનો સંપર્ક કરી આપ મારું મંડળ રમાડી શકો છો. એક ફાળાની બુક વાલા ભક્તો આવી રહી હોય જેની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. ધન્યવાદ. હાલો